Standard 7 Subject English Unit 1 Am I Lost? Activity number 1. Your teacher will give the instructions, follow them. તમારા ટીચર્સ છે એ તમને ઇન્સ્ટ્રક્શન આપશે તો એને ફોલો કરવાનું છે આપણે. તો જોઈએ ફર્સ્ટ, ક્લોઝ યોર રાઇટ નોસ્ટ્રિલ વિથ યોર રાઇટ થમ. તો તમારા જમણા અંગૂઠાથી છે તમારું જમણું નસકોરું છે એને બંધ કરવાનું છે. સેકન્ડ, બ્રીથ ઇન સ્લોલી થ્રુ યોર લેફ્ટ નોસ્ટ્રિલ ટીલ યોર લંગ્સ આર ફૂલ. એટલે કે તમારા ફેફસા ભરાઈ જાય ત્યાં સુધી તમારા ડાબા નસકોરાથી ધીમે ધીમે શ્વાસ અંદર લો. એટલે કે ડાબી સાઈડના નાકથી જ્યાં સુધી ફેફસામાં હવા ફૂલ નહીં થાય ત્યાં સુધી આપણે શ્વાસ અંદર લેવાનો છે. નાવ ક્લોઝ યોર લેફ્ટ નોસ્ટ્રિલ વિથ યોર સેકન્ડ એન્ડ થર્ડ ફિંગર. હવે તમારે બીજી અને ત્રીજી આંગળી વડે તમારું ડાબું નસકોરું બંધ કરો. રિમૂવ યોર થમ ફ્રોમ ધ રાઇટ નોસ્ટ્રિલ એન્ડ બ્રીથ આઉટ. એટલે કે તમારા જમણા નસકોરા પરથી તમારો જે અંગૂઠો છે એ લઈ લો અને શ્વાસ બહાર કાઢો. બ્રીથ ઇન સ્લોલી થ્રુ યોર રાઇટ નોસ્ટ્રિલ. એટલે કે તમારા જમણા નસકોરાથી ધીમે ધીમે શ્વાસ અંદર લો. લાસ્ટ, રિમૂવ યોર ફિંગર્સ ફ્રોમ ધ લેફ્ટ નોસ્ટ્રિલ એન્ડ બ્રીથ આઉટ. તમારા ડાબા નસકોરા પરથી તમારી આંગળી લઈ લો અને શ્વાસ બહાર કાઢો. તો આ એક્ટિવિટી છે તમારે ઘરે કરવાની રહેશે. જોઈએ સેકન્ડ એક્ટિવિટી. અહીંયા તમને સેકન્ડ નંબરની જે એક્ટિવિટી તમને જોવા મળે છે તો એ આપણે ક્લાસમાં પ્લે કરવાની હોય છે, પણ આપણે અહીંયા ખાલી રીડ કરી લઈએ. ટ્વિસ્ટ યોર લેફ્ટ ઇયર. તમારો ડાબો જે કાન છે એને ટ્વિસ્ટ કરો. બ્લિંક યોર આઈઝ 8 times. તમારી જે આઈઝ એટલે કે આંખો છે એને બ્લિંક એટલે કે પટપટાવો 8 વાર. પિંચ યોર ફ્રેન્ડ. તમારા ફ્રેન્ડને પિંચ કરો. યોન 3 times. બગાસા 3 વાર ખાઓ. નોડ યોર હેડ વન્સ. તમારું માથું એકવાર હલાવો. સ્ટેન્ડ ઓન વન લેગ ફોર અ મિનિટ. અને 1 મિનિટ માટે તમારા એક પગ ઉપર ઊભા રહો. તો જોઈએ નેક્સ્ટ એક્ટિવિટી. તો એક્ટિવિટી નંબર 3. વેર ડુ યુ હિયર ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ? રાઇટ ધ પ્લેસ ઇન ધ બ્લેન્ક. તો જે નીચે અમુક વાક્ય આપણને આપ્યા છે તો એ તમે વાક્ય છે ક્યાં સાંભળ્યા છે તો એ તમારે નીચે જે બ્લેન્ક આપી છે એમાં લખવાના છે. આ એક્ટિવિટી છે એ તમને MCQમાં પૂછાઈ શકે એમ છે, પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો જોઈએ પહેલું એક્ઝામ્પલ. પેસેન્જર્સ ફોર બોમ્બે સેન્ટ્રલ આર રિક્વેસ્ટેડ ટુ રીચ પ્લેટફોર્મ નંબર 2. પેસેન્જર્સ છે ટ્રેન વિશે માહિતી આપવામાં આવી છે તો ઓબ્વિયસ આપણે ક્યાં સાંભળ્યું હોઈએ? રેલવે સ્ટેશન. તો અહીંયા આપણને આપી દીધું છે. ફર્સ્ટ જોઈએ, ડિપોઝિટ યોર કેશ હિયર. ડિપોઝિટ છે અને કેશ હિયર કે અહીંયા જમા કરાવો તો એ ક્યાં હશે? તો બેંક. તો આપણે લખશું બેંક. નેક્સ્ટ જોઈએ, ધ વિઝિટર્સ આર રિક્વેસ્ટેડ નોટ ટુ ટચ ધ સ્ટેચ્યુ. બરાબર. તો આપણને ક્યાં જોવા મળશે કે ગમે એ વસ્તુ છે આપણે ટચ કરવાની નથી? તો મ્યુઝિયમ. નેક્સ્ટ, ટેક ધ ઇન્જર્ડ મેન ટુ ધ એક્સરે રૂમ. હોસ્પિટલ.
Dr. Solanki, please reach the emergency ward. Hospital. Now we invite Mr. Bansal Jha to come on the stage. સ્ટેજ ઉપર બોલાવે છે તો એ ગમે હોલ હોઈ શકે, ક્યાં થિયેટર હોઈ શકે. મિસ્ટર પટેલ, પ્લીઝ રીચ ધ ટિકિટ વિન્ડો ઇમિડિયેટલી. ફટાફટ છે એ ટિકિટ વિન્ડો પાસે આવો. તો એ ક્યાં તો રેલવે સ્ટેશન હોઈ શકે, ક્યાં તો બસ સ્ટેશન હોઈ શકે, ગમે સ્ટેશન હશે ઇન શોર્ટ. Viewers are requested to switch off their cell phones. વ્યુઅર્સને જોવાવાળાને વિનંતી કરવામાં આવે છે કે તમારા જે સેલ ફોન છે એને સ્વિચ ઓફ કરી દો. તો સિનેમા હોલ. યોર અટેન્શન પ્લીઝ. તો એ ગમે એ હોલમાં હશે, ક્યાં થિયેટરમાં હશે. જોઈએ નેક્સ્ટ. The Howrah Express will arrive on time. Railway station. Passengers are requested to go to the platform number 7 for Dakar Mela Express buses. So bus station. Now students of standard 7 will perform an English play. પરફોર્મ કરવાનું છે તો હોલ, ક્યાં થિયેટર. નાવ મિસ રાજલક્ષ્મી એન્ડ મિસ્ટર રાજગોપાલ વિલ પરફોર્મ ભરતનાટ્યમ. તો હોલ કાં થિયેટર, કંઈક પરફોર્મ કરવાનું છે એટલા માટે. ફ્લાઇટ નંબર 363 is delay by an hour. એરપોર્ટ ફ્લાઇટ છે એટલા માટે. જોઈએ નેક્સ્ટ એક્ટિવિટી. તો અહીંયા આપણને એક્ટિવિટી નંબર 4 જોવા મળે છે, સ્ટડી ધ સિમ્બોલ્સ. તો આ તમારે રીડ કરવાની રહેશે. જેની પાસે પણ ટેક્સ્ટ બુક છે તો આ એક્ટિવિટી રીડ કરી નાખશે. અને એના ઉપરથી આ મેપ છે તો એના સિમ્બોલ્સ છે અહીંયા આપણે ડ્રો કરવાના રહેશે. તો જેની પાસે પણ ટેક્સ્ટ બુક છે તો આ એક્ટિવિટી કરશે. જોઈએ નેક્સ્ટ એક્ટિવિટી. એક્ટિવિટી નંબર 5. રીડ ધ ડિટેલ્સ અબાઉટ ગીર નેશનલ પાર્ક. તો ગીર નેશનલ પાર્ક છે ગુજરાતમાં, તો એના વિશે આપણને અમુક ડિટેલ્સ આપી છે તો આપણે રીડ કરવાની છે. આમાંથી તમને એમસીક્યુ એવું પૂછાઈ શકે છે. પ્લેસ સાસણગીર, જુનાગઢ ડિસ્ટ્રિક્ટ, ગુજરાત. એટલે કે સાસણગીરની વાત કરી છે, જુનાગઢ છે જિલ્લો છે અને ગુજરાતમાં આવ્યો છે. એરિયા કયા કયા છે તો એનો વિસ્તાર કેટલો છે તો 1412 કિલોમીટર. એસ્ટાબ્લિશ્ડ એટલે કે એની સ્થાપના ક્યારે કરવામાં આવી છે તો 1965, 1965માં. બેસ્ટ સિઝન કઈ છે એમાં તો મિડ ઓક્ટોબર, જૂન, નવેમ્બર એન્ડ ફેબ્રુઆરી ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર સાઇટિંગ ધ લાયન્સ. એટલે કે મધ્ય ઓક્ટોબર, મધ્ય જૂન, નવેમ્બર અને ફેબ્રુઆરી છે તો એ સિંહ જોવા માટેનો સૌથી બેસ્ટ ટાઈમ છે એ કહી શકાય છે. નિયરેસ્ટ ટાઉન તો એ વેરાવળ છે, 42 કિલોમીટર્સ છે. મેઇન એટ્રેક્શન શું છે ત્યાંનું તો એશિયાટિક લાયન્સ જોવા માટે સ્પેશિયલ ત્યાં શું છે આપણને એટ્રેક્ટ કરે એવું તો એ છે એશિયાટિક લાયન છે ત્યાં. તો આ બધી જે ડિટેલ્સ છે એનો ટાઈમ છે, લોકેશન છે, નેસ્ટ છે, ત્યારબાદ રિવર્સ, ટેમ્પલ્સ, વાઇલ્ડ એનિમલ્સ, ટાઈમિંગ. તો આ દરેક વસ્તુ છે આપણે રીડ એકવાર કરી લેશું.
જેથી તમને જ્યારે પણ એક્ઝામમાં પૂછાય તો તમે એના આન્સર લખી શકો. તો જોઈએ નેક્સ્ટ એક્ટિવિટી. તો આગળ આપણે જે ડિટેલ્સ જોઈએ એના ઉપરથી પ્રશ્નોના જવાબ છે તો એ આપણે આપવાના છે. હાઉ મેની રિવર્સ આર ઇન ધ ગીર જંગલ, નેમ ધેમ. બરાબર, તો ગીર જંગલમાં કેટલી રિવર્સ છે તો એમના નામ આપણે લખવાના છે. તો આપણે આગળ ડિટેલ્સમાં જોવું પડશે કે કેટલા રિવર છે. તો જોઈએ આપણે આગળ. તો અહીંયા આપણને જોવા મળે છે 1 2 3 4 5 6 7. બરાબર, એટલે કે 7 રિવર છે. કઈ કઈ છે તો હિરણ, શેત્રુંજી, ધાતરડી, સિંગોડા, મચ્છુંદરી, ગોદાવરી અને રાવળ. બરાબર, તો આ રિવરના નામ લખવાના છે આપણે પાછળ આન્સરમાં. ઓકે, તો અહીંયા આપણે લખશું ધેર આર 7 રિવર્સ ઇન ધ ગીર જંગલ. ધે આર કઈ કઈ છે તો આપણે જે પ્રમાણે નામ જે 7 જોયા એ પ્રમાણે 7 નામ લખી રાખવાના રહેશે. તો આ પ્રમાણે બાકીના ક્વેશ્ચન આન્સર તમારે જાતે ટેક્સ્ટ બુકમાં ફિલઅપ કરવાના રહેશે. જેની પાસે પણ ટેક્સ્ટ બુક છે તો એ આન્સર લખશે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા છે એ ફિલઅપ કરવાની રહેશે. એ તમારે આપણે આગળ જે ગીર નેશનલ પાર્કની ડિટેલ્સ જોઈ તો એ પ્રમાણે આપણને આવડશે. તો આપણે આ ટેક્સ્ટ બુકનો યુઝ કરીને જેની પાસે પણ ટેક્સ્ટ બુક છે તો આ બંને એક્ટિવિટી છે એ ટેક્સ્ટ બુકમાં કરશે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.